જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય વાડીવાળા દાદા। આજે આપણે એક નવા વ્લોગની શરૂઆત કરવાની છે અને આજે વાગી ગયા છે સવારના 6:45 અને આપણે વહેલા ઉઠી ગયા છીએ અને છોકરાઓ જો બે સૂતા છે। તો હવે આપણું કામ આપણે સંભાળી લીધું છે અને મિલને ભેંસની નીચે ચોખ્ખું કરવા માટે પોદરા ઢળવા માંડ્યા છે। તો હવે ભેંસ માટે ખાણ પણ તૈયાર થઈ ગયું છે અને આપણે દોવા આવી છીએ। તો હવે ગુડી ભેંસ દોવા માંડી છે। અહીંયા આપણા વાસણ ભેગા થવા માંડ્યા છે। જો અહીંયા ગુડીને ભેંસ દોવાનું ચાલુ છે। જો મિત્રો ગુડીને હવે ભેંસ દોવાઈ ગઈ છે। હવે ગુડીએ ભેંસની નીચે ચોખ્ખું કરવાનું કામ શરૂ કરી દીધું છે। હવે મિલને પોદરા ભરવાનું કામ ચાલુ કરી દીધું છે। તો હવે ધ્વનિબેન ઉઠી ગયા છે અને દીવાબત્તી કરી અને સૂર્યનારાયણને પાણી પણ ચડાવી દીધું છે। હવે મિલને નીંદ નાખવાનું ચાલુ કરી દીધું છે। એક એક કરીને બધાને પાલો નાખવા માંડ્યા। તો સવારમાં વાગી ગયા 6:30 અને ગુડીને બ્રશ કરવાનું ને એવું કામ ચાલુ છે। તો વાગી ગયા છે 6:30 અને સવારમાં રોટલા એવું બનાવવાનું કામ ચાલુ છે। અને આ ધ્વનિબેનને જો સવારમાં કુરકુરિયા ખાવાનું કામ ચાલુ છે। ધ્વનિબેનને સામે વિડીયો આવે એટલે બહુ મજા આવે, બધી જોવા મળે। જો અહીંયા દાદાને માહિરને હિસકાવાની ડ્યુટી ચાલુ છે। આજે તારીખ છે 5/9/2025 અને સવારમાં આજે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો। તો હવે આપણે પાછળ વાડીમાં શોટ મૂકેલો છે તો મિલને બંધ કરી દીધો શોટ અને આપણને એક વાડી પણ તમને બતાવી દો। ઘરની પાછળ જ છે આપણી વાડી અને આ વાડીમાં એક સરસ મજાનું વાડીવાળા દાદાનું પણ મંદિર છે, એના પણ તમે દર્શન કરી લ્યો। વરસાદ ધીમો ધીમો ચાલુ છે એટલે વિડીયો સરખો આવતો નથી। ધ્વનિબેન જ્યાં વિડીયો આવે ત્યાં પાછળ દોડીને આવે। તો હવે ધ્વનિબેન આપણે સવારના નાસ્તાની તૈયારી થઈ ગઈ છે ફૂલ અને ધ્વનિને માખણ બહુ ભાવે છે એટલે એ કોરું માખણ ખાવા માંડી। અત્યારે વાગી ગયા છે સવારના 7 અને મિલનને દૂધ દેવાની તૈયારી કરી લીધી છે। દૂધ દેવાનો ટાઈમ થઈ ગયો છે અને વરસાદ પણ ફૂલ ચાલુ થઈ ગયો છે। હવે ફૂલ વરસાદમાં મિલનને દૂધ દેવા જવાનું છે અને એ નીકળી ગયા છે દૂધ દેવા છત્રી લઈને। તો હવે આપણે માહિરભાઈ પણ ઉઠી ગયા છે અને દીદી એને રમાડવા માટે બેસી ગઈ છે સવારમાં। તો ગુડીને હવે કચરો વાળવાનું કામ ચાલુ છે અને આ ભાઈ બેનને રમવાનું કામ ચાલુ છે। અહીંયા મીંદડીના બસા આવ્યા છે, એક દી રાત રોકાવા આવ્યા હતા, હવે રે વૈયા ગયા। જો અહીંયા મીંદડીના બસા અને મીંદડી આવી છે, રાત રોકાવા આવ્યા હતા। સોફાઈ ગયા। તો મમ્મીને વાસણ ઉટકવાના ચાલુ છે। હવે મમ્મીએ કપડાં ધોવાના કરી દીધા છે ચાલુ। તો માહિરભાઈ ખાવા મળ્યા છે સીભડું। હવે મમ્મી સાઈઝ પૂરવા જાય છે। અહીંયા દાદા અને માહિરનો મસ્તી ટાઈમ ચાલુ છે। હું અહીંયા ધ્વનિબેને કેળું ઉપાડ્યું છે। હવે ધ્વનિનું ટિફિન અને નાસ્તો એકદમ રેડી કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે। મિત્રો આ માખણ વધેરવાનું ચાલુ છે। સાઈમાંથી માખણ ઉપર આવી ગયું છે। મમ્મી માખણ વધેરે છે, માખણ કાઢે છે।
હવે અહીંયા કપડાં સુકવવાનું કામ ચાલુ છે. મમ્મી મને તૈયાર કરી દો, બસ આવી થાય, બાપુ બેહી ગયા. એને બસનો ટાઈમ થઈ ગયો છે એટલે પપ્પા જાય છે બસને મૂકવા અને બાપ દીકરી નીકળી ગયા છે. વરસાદ ચાલુ છે. તો ધોનીની ગાડી આવી ગઈ છે. ધોની બેનની ગાડી આવી ગઈ છે, એ ચડી ગયા છે. હવે 8 વાગી ગયા છે અને આપણે 1-2 શોર્ટ વિડીયો ઉતારી લેવી. હવે અત્યારે વાગી ગયા છે 8:45 અને આપણે આંગણવાડીએ જવા માટે થઈ ગયા છીએ રેડી. તો ગુડી હવે આંગણવાડીએ જાય છે અને અહીંયા પપ્પા ભેંસને એવું પાવા મળ્યા છે. અને મારે હવે 9 થી 11 ભાઈ ઉઠે ત્યાં સુધી હિસકાવાની ડ્યુટી ચાલુ રાખવાની છે. માહિર ભાઈ ઉઠી ગયા છે, હવે એને આંગણવાડીએ લઈ જવાનો છે. હવે આપણી આંગણવાડીમાં માહિરભાઈ આવી ગયા છે. તો આપણે બપોરનું જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો બપોરે જમવાનું ચાલુ થઈ ગયું છે. અને ભાઈ જુઓ, ભાઈના કારનામાં ઉંદેડો. તો જો મિત્રો અહીંયા વાગી ગયા છે 3:30 અને ધાણી બનાવવાનું કામ ચાલુ છે. ધોની બેન હવે જો નિહાળેથી આવી ગયા છે. તો ધોની બેન ખાવા મળ્યા છે ધાણી ભણીને આવીને. તો ધોની બેનનું લેસન કરવાનું ચાલુ થઈ ગયું છે. ધોની બેનને લેસનમાં જી આપ્યું. હવે થઈ ગયો છે સાંજનો જમવાનો ટાઈમ અને સાંજે જમવામાં બનાવ્યા છે દૂધીના મુઠિયા ઢોકળા. મને ઢોકળા બહુ સરસ બન્યા છે. ઢોકળા બહુ સરસ મને. હવે સાંજનો ટાઈમ સુવાનો થઈ ગયો છે અને અમારી બેટરી તો સાવ લો થઈ ગઈ છે. અને આ ભાઈ બેન જો હજી બેન રમવું છે, એની બેટરી તો ફૂલે ફૂલ લાગે છે. એ કઈને સુવાનું નામ નથી લેતા. બે ધબધબાટી બોલાવે છે અને અમારે હવે ફૂલ સુવાનો ટાઈમ થઈ ગયો છે. થઈ ગયું. તો હવે મિત્રો અમારે અહીંયા વિડીયાનો વ્લોગનો અંત કરવી છે અને અમારો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આગળના વિડીયા જોવા માટે બના રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય વાડીવાળા દાદા. જો મિત્રો તમને આવા કોમેડી વિડીયો જોવા ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં જોતા હોય તો અમને ફોલો કરો. જો મિત્રો તમારે અમને કંઈ કહેવું હોય તો કોમેન્ટ કરો. અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો.